નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજરોજ બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ ઘટનામાં એક વેપારીએ તેની પત્ની અને 2 બાળકો ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા, જેના કારણે 5 વર્ષના બાળકનું મોત થયું હતું, જ્યારે પત્નીની હાલત નાજુક છે। પત્ની અને બાળકો ઉપર જીવલેણ પ્રહાર કર્યા બાદ આરોપી વેપારીએ ગામની બહાર ઝાડ પર લટકીને ગળા ફાંસો ખાઈ લીધો હતો। આ ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહી છે। વેપારીને બિઝનેસમાં નુકસાની ગઈ હતી, ત્યારબાદ તે ખૂબ જ પરેશાન રહેતો હતો। વેપારીની એક સુસાઇડ નોટ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં વેપારીએ લખ્યું હતું કે તેનું જીવન ખતમ થઈ ગયું છે, જેના કારણે તે પરિવાર સાથે સુસાઇડ કરી રહ્યો છે। વેપારીએ શનિવારના રોજ રાત્રિના સમયે તેની પત્ની સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, ત્યારે આજરોજ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ વેપારી અને તેની પત્ની વચ્ચે ફરી કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો। ઝઘડો એટલો બધો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા વેપારીએ ધારદાર વસ્તુ વડે પોતાની પત્ની ઉપર પ્રહાર કર્યા હતા। આ ઘટના બનતા જ પરિવારના સભ્યો જાગી ગયા હતા। આ દરમિયાન ગુસ્સામાં ભરાયેલા વેપારીએ પરિવારના સભ્યો પર પ્રહાર કર્યા હતા। ત્યારબાદ વેપારી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી।